હવે આપણે કેટલા રે કેટલા રમતા રમતા ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખવાનો છે, બરાબર? ચલો, કેટલા રે કેટલા, કેટલા રે કેટલા, ચાર ચાર, ચલો ચાર ચાર ની ટુકડી બનાવો. ચલો ચાર ચાર, ચલો આ બધા આવતો અજમલ આવે, આપણે ત્રણ છે, જો ત્યાં જતો રહે. ચલો હવે તમે ચડતા ક્રમમાં ગોઠવી નાખો. લો ચાર ચાર છે કે નહીં? તમારે જો જે સ્લેટમાં અંક લખેલા ચડતા ક્રમમાં ગોઠવો. હાલો ગોઠવી નાખો. જેને ગોઠવી જાય કહેજો. ચડતો ક્રમ, ચલો 21, 17, 16, 15 રેડી. 18, 19, 22, 24 બરાબર. હાલો તમારે કેટલા લખેલા જ્યોતિબેન? 14 બરાબર. 11, 14, 23, 25, 28, 26, 27, 28, 29 બરાબર. બતાવો તો અજમલભાઈ તમારે શું ભાઈ? 13, 11, 20, 30. 13 મોટા કે 11? 11 ક્યાં આવશે? આ બાજુ આવી જાઓ. અજમલ આ બાજુ આવતો વચ્ચે તું. હા ચાલ આશા તું બાજુ ઊભી રહે. બસ હવે ઓકે. ચલો હવે તમે જે કર્યું બરાબર, પણ તમારે ચડતો ક્રમ છે કે ઉતરતો? હારી ઉતરતો ક્રમ કર્યો તમે. ચડતો ક્રમમાં ગોઠવી જાઓ. હાલો ચલો રેડી. હા બરાબર. રે કેટલા, કેટલા રે કેટલા, ચલો 3, ચલો ચલો ઉતરતો ક્રમ ગોઠવી નાખો. હાલે આ બસ 4 હે, ઓલાતા જતા રહો એક જણો. તમે 2 થઈ જાઓ. અક્ષર 2 થઈ જાઓ. બસ હવે તમારે ચલો ઉતરતો ક્રમ ગોઠવી નાખો. હાલો ઉતરતા ક્રમમાં શું આવશે પહેલા? ઉતરતા ક્રમમાં પહેલા નાની સંખ્યા આવશે કે મોટી? ઉતરવાનું હોય તો પહેલા મોટી, પછી નાની, પછી નાની. ચલો ગોઠવી ગયા. મોટી સંખ્યા કઈ આમાં? તમારે 3માં 11, 26 અને 13માં કઈ મોટી? તો એ ક્યાં આવશે? હા હવે તમારા બેમાં કોણ મોટું? 13 મોટા કે 11? તમારા બેમાં તો એ ક્યાં આવશે? હા આ બાજુ બરાબર. ચલો 29. આ કેટલા હે? 20 ના 8 હે. તમારે 20 ને 7 ક્યાં આવશે? હા પાટી સીધી કરો આનંદીબેન. 29 સીધા કરો. 22, 21. ચલો